કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે 3:30 વાગે. 3 વાગ્યાના ઉઠ્યા, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ, માવો પાણી ખાઈ અને બધા તૈયાર થઈ ગયા છે. ભાઈ આપણી ગાડી હવે નીકળવાની ફૂલ તૈયારી છે. જો બધો સામાન તૈયાર રાખા, પૂરી તૈયાર કરે છે. ઓલા રૂમમાં મીરા, કિરણ, મારા પપ્પા, હજુભાઈ, સુનિલ બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ધીમે ધીમે નીકળવાના છે. તમને સંભળ તો ઓલરેડી જોઈએ જ લઈએ, પણ લોક પૂરેપૂરો જોવો ને તો તમને મજા આવી જાય ક્યાં ક્યાં જાય એ. હવે અહીંથી આગળ શરૂ કરી જાય ગાડી, અને ગાડી પહેલાં કયા ધામમાં જાય તમે કન્ટિન્યુ રોગમાં રહેજો. કોણ કોણ આપણી સાથે છે એ પણ તમને આગળ બતાવું. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને નવા વ્લોગ જોવા ડેલી હવે આપણે જેમ બને એમ ડેલી વ્લોગની કોશિશ કરશું. એડિટ જેમ થતું હોય એમ ડેલી વ્લોગ નાખતા રહું, તમને પણ મજા જ આવશે વ્લોગ જોવાની. હવે તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લો. આ જો ભાઈ ઉઠી ગયો અત્યારમાં. અહીંયા જરો કિરણ બધા જો તૈયાર થઈ ગયા છે. હવે આ બે ગાડી લઈને આવવાના છે, અમે બધા છે ને 4 વ્હીલ લઈને જઈએ. બધો સામાન પેક કરી દે. તમારે મીરાડી ગુજરી સામે, ઓલા મેડમ તો જો કંઈ બોલતા નથી જરા. અમે મારા મમ્મી છે સામે, હાજરોમાં ઢીંગું બેન. એ કાંઈ જવું હે? એ ધક્કો મેરે મને ક્યાં જવું? હાલો ભાઈ, પેલા છે ને સામાન મસ્ત મજાનો ગોઠવી નાખો. તો જો ભાઈ આપણે અહીંયા ભવન મંદિરે ગાડી રોકી છે. અહીંયા બધા થોડાક દર્શન કરી લઈએ બધા મસ્ત મજાના. આ છોકરી જો. હાલો બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ, કિરણ ને અજુભાઈ ને બધા. હાલો ફટાફટ પેલા ચા પાણી પીને. તો ભાઈ આપણે જો અહીંયા પીપોદરા મોગલધામ પૂગી ગયા છે. અહીંયા પેલા મસ્ત મજાના દર્શન કરી લઈએ ભાઈ, કેમ કે આમાં ખબર છે તમને વ્લોગ જોયો હોય તો આપણે હાલીને અહીંયા આવ્યા હતા આપણે ઘરેથી પીપોદરા સુધી. આ ઈદ મોગલમાનું મંદિર ત્યાં પીપોદરા. જો ભાઈ ગાડીઓવાળા ઝાઝા બધા જાય છો ભાઈ. હવે સુનિલભાઈ દર્શન કરી લઈએ આપણે. એમાં ડીંગી બેન જો હોઈ ગયા. હાલો દર્શન કરી લઈએ મોગલમાના, પછી ઓન ધ વે. તો ભાઈ અત્યારે અમે ભરૂચ પૂગવે આવ્યા છે ભાઈ. અમારે બહુ મોટું આ કાંડ થઈ ગયું છે ભાઈ. જો પંચર પડી ગયું ભાઈ, આખું ટાયર ફાટી ગયું, બધું કાઢ્યું, ટાયર કાઢ્યું. હવે સુનિલ જો કાંઈક જુગાડ કરે છે હવે. સુનિલ પાણા ગત્યા જ હવે ને હવે ભાઈ ગાડી ઉપાડીને કંઈક લઈએ હવે હલવાના. તો જો ભાઈ આ ભાઈ એક છે, એણે અમારી હેલ્પ કરી છે ભાઈ, કોઈ ન ઊભું રહ્યું. આ ભાઈ જો હવે સુનિલભાઈ આડી ટાયર બદલાવે છે હવે. ને આ ભાઈ અમને જેક આપ્યો ટાયરમાં ભાઈ કાંઈક ખીલી બિલ્લી ગળી ગઈ ને ભાઈ, પંચર આખું ટાયર ફાટું બેઠું નથી એટલે પંચર વીજ ગયું, હવા વીજ ગઈ. હવે અહીંથી ભરૂચ હજી 4-5 કિલોમીટર છે, કાંઈ પેટ્રોલ પંપ નથી કે પંચરવાળો નથી કાંઈ. આ ભાઈએ આપણી હેલ્પ કરી દીધી. તો મિત્રો અત્યારે આપણે ભરૂચમાં જ છીએ હજી. અહીંયા હવે આપણે સુનિલભાઈના ગામના જે ઓનર જરા અમે શેઠ જોયું ભાઈ, આ આખી હોટલ એની છે, એ અમને મળી ગયા. બોલો કહેતા નથી ભાઈ હવનો ભગવાન હોય, એ અમને મળી ગયા અને એણે બધો કોન્ટેક બધું કરી દીધું છે. આપણે જે ઓલા બોલ બે તૂટી ગયા છે ને, 2 બોલે ગાડી ન હાલે ટાયર, એટલે તો એમને અહીંયા ત્યાંથી 4-5 કિલોમીટર જેટલી ધીમે ધીમે આવે, કેમ કે 2 બોલે ટાયર આખું લાવે. હવે એ આખું બોથાલું આવે ને એ જ આખું નાખવું પડશે. એટલે આ ભાઈએ કાંઈ કોન્ટેક કરી દીધો ગેરેજમાં, શોરૂમમાં નખવી લઈએ ને પછી આપણે જઈએ. આ બધા ભાઈ લાઇસન્સ ભાઈ, એક ભાઈ આપણે જેકની હેલ્પ કરી દીધી. પછી આ ભાઈ હાલા શેઠ હતા, હાલા જતા હતા એમાં મળી ગયા અને આપણું કામ થઈ ગયું. આ શોપ જો ભરૂચમાં જો ભાઈ તમે આવો ને તો આ શોપ એની જ છે આખી, અહીંયા વિઝિટ કરજો ભાઈ તમે. તો ભાઈ એટલે એવો વાળો ગળી ગયો છે, હતો આખું ટ્યુબ આખું ફાડી નાખ્યું. હવે જો ભાઈ અહીંયા બીજું નવું ટ્યુબ નાખે છે ગાડીમાં. અને ભાઈ આપણે જે ઓલા 2 બોલ ભાંગી ગયા ને એ બોલ કાંઈ હજી મેળ નથી આવતું, સેટિંગ નથી આવતું. અહીંયા સ્પેર પાર્ટવાળા છે ત્યાંથી બોલ લઈને હોન્ડાઈનો શોરૂમ છે ત્યાંથી બોલ લઈ અને પછી બીજી જગ્યાએ નાખી દઈએ. હા સુનિલભાઈ, હો ભુવાજી હલવાયા પૂરેપૂરા હલવાયા. તો ભાઈ ભગવાનની કૃપાથી કંઈ થયું નહીં ભાઈ. ચાલુ ગાડીએ ફાટ દેખીને ટાયર ફાટ્યું. આ ખીલ્લીનો વાયર પેલો ગળી ગયો હતો ને એમાં કંઈ વાંધો ન આવ્યો કોઈને કાંઈ. કમ્પ્લેટ ગાડી તો અમે રોકીને જોઈ પછી અમને ખબર પડી, કંઈ વાંધો નહોતો.
તો મિત્રો જો આપણે હોન્ડાના શોરૂમમાં ભાઈ લાગવત કરીને ઇમરજન્સીમાં ભાઈ આપણું કામ કરાવી દેશે હવે ડાયરેક્ટ જો આપણી ગાડી અંદર લઈ લીધી છે અને એ ભાઈ અહીંયા એક છે એણે દાદા આવીને બહુ મહેનત કરી અને પહેલો વારો આપણો કમ્પ્લીટ કરાવી દીધો અને એ કે તમારું કામ કરી દઈએ હાલો થઈ જાય આડી જોઈએ હવે ગાડી ખોલે હાલો ભાઈ હવે ઓન ધ વે આપણે ચડી ગયા છે 1 2 3 4 લાઈન એક્સપ્રેસ જો ભાઈ સુનિલભાઈ ડ્રાઇવિંગ કરે છે હવે જવા દઈએ ઓન ધ વે આપણું કામકાજ બધું પતી ગયું છે મસ્ત મજાનું આપણે અહીંયા અમદાવાદ પૂગવા આવ્યા છે ને અહીંયા સરસ મજાની હોટલ કરી છે ભાઈ આપણી જો ગાડી અમે પાર્કિંગ કરી તો અહીંયા કાંક થોડુંક ઠંડા પાણી કાંક થાય મસ્ત મજાના ટાટા પાણી ક્યાં હે કિરણભાઈ હજી ગાડી લઈને વાહે આવે છે ભાઈ એના અહીંથી શું કહેવાય એક્સપ્રેસ હાઈવેમાંથી એને હેઠો વિચાર્યો કે 5000નો ડન આવશે આમાં ઓનલી ફોર મોટા વાહનો માટે છે ટુ વ્હીલવાળા માટે નથી ચાલો ભાઈ બધી હોલ્ડ કરી લેવું થોડો ફાઇનલી મિત્રો આપણે બારેજા ધામ મેલડીમાના મંદિરે પૂગી ગયા છે ભાઈ જો આ ખૂંખાર મેલડી ઘણા ખરા તમે ભાઈ આ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોતા જ હશે બધા ખૂંખાર મેલડી ભાઈ બહુ હાસ છે આ મંદિરનો અહીંયા અમે જો સુનિલ અમે આપણી ગાડી 20 લઈને પૂગી ગયા છે કિરણ ને અજુભાઈ હજી બહુ વાહે છે કેમ કે એને એક્સપ્રેસમાંથી હેઠા વિચારે ને એટલે એ પૂગ્યા નથી તો કાંઈ વાંધો નહીં હવે ધીમે ધીમે આગળ એ પણ આવશે ચાલો મસ્ત મજાના અમે દર્શન કરી લઈએ તમે પણ કરી લો મારી મીરા જો તો મિત્રો અત્યારે વાગવાની વાત કરું તો 5 વાગવા આવ્યા ભાઈ અને અમે અહીંયા છે ને કિરણની વાટે અમે બેઠા છે ખૂંખાર મેલડી બારેજા ધામ અમદાવાદ કિરણની વાટે બેઠા છે ભાઈ પૂગવામાં જ છે અત્યારે મારા મમ્મી કે એની વાટે બેઠીએ પછી બધા હારે નીકળી જાય ઘડી ખોટ્યા ભાઈ 1.5 કલાકથી અહીંયા આપણે આરામ કરી લીધો મસ્ત મજાનું અને ભાઈ અહીંયા મેડમ જો તૈયાર થાય છે કિરણભાઈ આવે પછી તમને કાંઈક મુલાકાત કરાવું સરસ ગુજરી ભાઈ જો જેની વાટ જોતા થાય એ બધા બે આવી ગયા જો વરાજા બે તો એબજેટ લઈને આવ્યા ગાડી લઈને છૂટા છોટ રાજુ કાપીને કેવો હોય 250 કિલોમીટર એમાં ભાઈ અમારી લીધી જદાણા બાકી તો એ અત્યારે ક્યાંય હોય અત્યારે બગદાણા હોય આ બધું રખડતા કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે એનો ટાઈમ અમને વેગાડ્યો હવે ભેગા થઈ ગયા હાલો એને પણ મસ્ત મજાના દર્શન કરીએ બધા જો તો ભાઈ અમારા છોકરી છૂટી રખડે હતી એ મીરા મીરા જો ગલ્લો આવ્યો મૂક એ મૂકી દે હાલો ભાઈ અહીંથી જો હવે હાલતા થઈ ગયા છે આપણે જય મેલડીમાં હવે આપણે સીધા જઈએ છીએ અહીંથી ભોળા કિરણ બધા સાથે જ છે હાલો જય મેલડીમાં સુનિલભાઈ જો થઈ ગયા ટ્રિયા હા તો ફાઇનલી મિત્રો આપણે ભોળાત પૂગી ગયા છે ભાઈ સુરાપુરા દાદાના ધામમાં જો કેમ છે બાકી લાઇટિંગ તો જો ભાઈ તમે એક નંબર કર્યું હો બાકી જો આજ ટ્રાફિક નથી અત્યારે કાંઈ બાકી લાઇટિંગ એક નંબર કર્યું હજી કિરણ વાહે છે આપણે જો પુગાડી દીધી છે ને ચાલો તમને પણ દર્શન કરાવું હું પણ કરું જો ભાઈ જો અહીં જનાવર દાદાને દર્શન દાદા દર્શન દીધા આયા મંદિર ભાઈ ભાગમાં હોય ને એને જો દર્શન થાય બાકી જો દાદાએ લાઈવે દર્શન સાક્ષાત દર્શન દીધા હો જો તમે પણ કરો
જો આ જનાવર કેવડું મોટું છે, પાણી માંડીને બેઠું જો. અમારા રાધા ગોરીને આગળ પગમાં સિપાઈ જાય. જય સુરવીર દાદા, ભોળા ધોળા દાદા હો. લાઈવે દર્શન દીધા હો ભાઈ. હું તો હાથ પગ ધોવા જતો હતો હજી. ચાલો ભાઈ, હવે તમને અંદર મંદિરના દર્શન હું પણ કરી લઉં ને તમને પણ કરાવી દઉં. જો આ છે ભોળા ધોળા દાદા. જય સુરાપુરા દાદા. તો ભાઈ જો આપણે ભોળા પ્રસાદી લેવા આપણે બેઠી ગયા છીએ. તો મસ્ત મજાની બધા પ્રસાદી લઈ લે. અહીંયા જો હજુભાઈ આવી ગયા છે. ખાસ કંઈ પબ્લિક નથી. દાદાના સાત દર્શન થઈ ગયા હોય તો મસ્ત મજાની પ્રસાદી જમી લઈએ આપણે. હવે જો ભાઈ નાના નાના છોકરા બધા જો બટુક ભોજન કરવા આવ્યા છે પ્રસાદી લેવા. કેટલા બધી આવી છે જો, બધા ગામના છે. આ નાનું બધા અમે નાના નાના છે, પણ આ તો હાવ નાના નાના ફૂલડા આવે. તો ભાઈ જો હવે આપણે ભોળાથી હવે જઈએ છીએ ભાઈ સીધા હવે ભાવનગર વાળો રૂટ પકડીએ છીએ ભાઈ. ગાડી થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. ગલ્લું જો અહીંયા જો આટા મારે. આજે ભાઈ આપણે દાદા આપણે અહીંયા હા ભોળા દોળા દાદાજી એનાય દર્શન થઈ ગયા. પછી આપણે ફોટોએ કાઢવા આપણે અને જમે પ્રસાદી લીધી. હવે બધા ભાગી અહીંથી કમી. હાલો હવે આપણે આ ગાડી લઈને તૈયાર કરે. આપણી 4 વ્હીલ ચાલુ થઈ ગઈ હવે ભાગી હવે. ભાઈ જો આપણે ભાવનગર પૂગી ગયા છે. ભાવનગર જરા અહીં બધા આ સુનિલા બેનની ઘરે છે ભાઈ. આપણે અહીંયા જઈએ છીએ સુનિલ આપણે આરે છે ને એના બેન સગા અહીંયા છે, એની ઘરે જઈએ છીએ અત્યારે. ભાવનગર પૂગી ગયા છે.